દાદા ભગવાન વિશે અહો અહો કર્યા પછી દાદાના અક્રમ વિજ્ઞાનની શું પાવર છે, શું શક્તિ છે અને અક્રમ વિજ્ઞાન શું કામ કરે છે એના પર એક સ્પીચ કે એક આપણને એક મેસેજ આપશે ક્રિશા પટેલ, અમદાવાદ. પાવર ઓફ અક્રમ વિજ્ઞાન. પાવર ઓફ અક્રમ વિજ્ઞાન. જય સચ્ચિદાનંદ બધાને. જય સચિદાનંદ. આ ટોપિક મને 2 દિવસ પહેલાં દીદીની જોડે વાત થઈ હતી ત્યારે કીધું કે આ ટોપિક મેં જાતે જ ડિસાઈડ કર્યું કે આની ઉપર હું વાત કરીશ. પણ પછી એમ બહુ વિચાર્યું, મેં બહુ બધા પોઈન્ટ્સ કટ કર્યા. પછી એમ જ કર્યું કે હવે હું સ્ટેજ ઉપર જઈને જે નીકળશે એ જ બોલીશ. કેમ કે આટલા વર્ષો સુધી લગભગ હું LMHTમાં જતી હતી ત્યારથી 13 વર્ષ 14 વર્ષ જેવું થયું. તો દાદાને ઓળખીએ છીએ ત્યારથી 14 વર્ષ થયા છે. તો મારી જોડે શું 5 મિનિટ વાત કરી નહીં શકું, એટલા પોઈન્ટ્સ નહીં મળે મને. એટલે પછી નક્કી કર્યું કે હું જે નીકળશે એ જ વાત કરીશ. તો પહેલાં તો હું તમારી જેવડી જ હતી જ્યારે હું સત્સંગમાં આવવાની સ્ટાર્ટ થઈ હતી. એટલે આવી રીતે હું સમર કેમ્પ્સ અને ફ્યુઝન ને દિવાળી ઉપર હોય એ ફ્યુઝન અને સમર કેમ્પ્સ એટલે સમર વેકેશનમાં હોય. તો દિવાળી વેકેશન અને સમર વેકેશન તો બેઓમાં હું બસ સેશન્સ અટેન્ડ કરવા જતી રહેતી હતી. 2 થી 3 દિવસની શિબિર હોય આવી રીતે. તો ગેમ્સ રમો, વાતો કરો, મસ્ત ખાઓ પીઓ અને બધા ફ્રેન્ડ્સને લઈને જતી હતી. એ મારું ફિક્સ હોતું હતું કે હું એક ફ્રેન્ડને એવરી ટાઈમ સમર કેમ્પમાં લઈને જઈશ. કેમ કે એટલી મજા આવતી હતી મને તો કે આવો ચાન્સ તો આપણે ક્યાં મળે કે બસ ફ્રેન્ડ્સ જોડે રહેવાનું આખો દિવસ અને ગેમ્સ રમ્યા કરવાની. આવું તો પ્રોપર તમને ક્યાંય બી નહીં મળે. ઘરે તમે ભેગા થયા, વાતો કરી, પછી છૂટા પડી ગયા. આખો દિવસની પ્લાનિંગ તો ક્યાં કોઈ કરી આપે. અને દીદીને લોકો કેટલી મહેનત કરતા હોય છે આની માટે. તમને ખબર નથી પાછળ આ કેટલા ટાઈમથી આ મહેનત ચાલતી હોય છે આ કરવા માટે. અને કાલ તમને લોકોને જોયું ગેમ્સ રમ્યું તો એ ડિસાઈડ થોડું કર્યું હતું કે ગેમ રમવાની છે. આપણે તો ગરબા કરવાના હતા અને સત્સંગ કરવાનો હતો. અને એની જગ્યાએ તો કંઈક અલગ જ ગેમો જ રમવાની મજા પડી ગઈ હતી બધાને. વન્સ મોર જ સંભળાઈ રહ્યું હતું મને તો. બરાબર ને? મજા આવી હતી કાલે? સૌથી વધારે શું ગમ્યું? મોટેથી બોલો. અવાજ નથી આવતો મારો? હા, અવાજ નથી આવતો. આ લોકોને નથી આવતો, ઓડિયન્સને પણ અવાજ નથી આવતો. કાલ બધાને સૌથી વધારે ગેમમાં જ મજા આવી હતી ને? હા, એટલે મને બી એવું જ હતું કે ગેમ્સ રમવાની ને એ બધી જ મજા આવતી હતી. અને પછી તો ધીમે ધીમે પેલું કેવું કે ત્યારે એ બધું ખબર નથી પડતી કે આ શું શીખવાડી રહ્યા છે કે શું. પણ આમ એ ખબર પડતી હતી આ કંઈક નવી વાત લઈને આવે છે એવરી ટાઈમ. જેમ કે પ્રતિક્રમણની વાત હતી. તો પ્રતિક્રમણ શું છે? જાદુ ઇરેઝર. સાંભળવામાં તો ફેન્સી લાગે છે કે હા યાર કંઈક તો જોરદાર છે. મારા ફ્રેન્ડ્સ જોડે નથી આ કંઈ ઇરેઝર, મારી જોડે છે. શું છે ઇરેઝર? શું છે ઇરેઝર? કોઈને ખબર છે મેજિક ઇરેઝર શું હોય? જાદુ ઇરેઝર શું છે? ઇરેઝર આપણે પેન્સિલથી લખ્યું હોય એને ભૂસીએ ને, રબર. ઇરેઝરને રબર કહેવામાં આવે છે. જે ભૂસી નાખે, લખેલું ભૂસી નાખે. લખેલું હોય, ભૂલવાળું લખ્યું તો ભૂસી નાખે. શું હોય કોઈ કહેશે મને ઓડિયન્સમાંથી? જાદુ ઇરેઝર કોને કહેવાય? કોઈને આઈડિયા હોય તો હાથ ઊંચો કરો. ચલો શ્રીયા. જાદુ ઇરેઝર, જાદુ રબર. શ્રીયાને આપો. ચલો શ્રીયા. નથી ખબર જાદુ ઇરેઝર શું હોય? તો તમને બધાને શીખવું છે આ જાદુ ઇરેઝર શું હોય? હા, શીખવું છે. મારે તો શીખવું છે. આ લોકોને ખબર નથી. શીખવું છે મને. હા, નથી સંભળાઈ રહ્યું. જાદુ ઇરેઝર. હા, આ બાજુ બી આવ્યો અવાજ. થોડો સ્લો આવે છે, પાછળથી નથી આવતો. ઓકે. તો હવે આપણા બધાથી ભૂલો થાય છે કે નથી થતી? મતલબ ભૂલો બહુ મોટી મોટી નહીં, નાની બી. કોઈને ખોટું લાગી જાય આપણાથી, આપણી ઈચ્છાનું કરીએ છીએ આપણે. મને ચોકલેટ મળી છે એક અને કોઈ મારા જોઈને માંગે કે મને આપો એક પીસ, તો આપણે ના આપીએ તો એમને ખોટું તો લાગશે જ ને કે ના ભાઈ મારે ખાવી હતી અને એમને ના આપી. તો એ યાદ રાખશે ને આપણે. અને આપણે એ તો ખબર છે ને કે આપણા બધાની અંદર ભગવાન બેસે છે. બેસે છે ને? તો હવે આપણે એ ચોકલેટ એમને નહીં આપીએ, એમને ખોટું લાગ્યું તો એ ભગવાનને થોડું દુઃખ થયું. તો પછી આપણે શું કરીશું? એમને ખોટું લાગ્યું છે તો સોરી તો કહેવું પડશે ને. તો જે સોરી આપણે કહીએ છીએ એ જ મેજિક ઇરેઝર છે. આપણે એમને ખોટું લગાડ્યું તો એને રબ કરવા માટે આપણે મેજિક ઇરેઝર યુઝ કરીશું. એ છે પ્રતિક્રમણ. એટલે રોજ આપણે આખા દિવસ દરમિયાન જે બી ભૂલો કરી હોય કોકને, અને આપણે એવું બી બને કે આખા દિવસમાં આપણે એવું જ લાગે આપણે કઈ ભૂલો નથી કરી, એવું લાગતું હોય છે ને. મેજિક ઇરેઝર સોરી કહેવાથી મટી જવાશે એ પાછું હવે તમને પ્રશ્ન કરે આ લોકો તરફથી છે. ના, સોરી કહેવાથી નહીં મટે. પણ સોરીની અંદર આપણે એ બી નક્કી કરીએ છીએ કે ફરી એવી ભૂલ ના થાય એવી મને શક્તિ આપો. આજે ચલો આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ. મમ્મીની જોડે બધાને ક્યાંક ક્યાંક ઝઘડા થાય છે ક્યારેક ક્યારેક. કંઈક ના કંઈક ખોટું લાગતું જ હોય છે ને. મમ્મી જોડે તો ક્યારેય થતું નથી.
બિલકુલ નથી થતું ને, છોકરાઓને તો બિલકુલ, મને તો થાય છે પણ છોકરાઓ તો કોઈ નહીં. થાય છે ના ના, કોને કોને થાય છે કોઈ બોલતું મમ્મી જોડે નથી. થોડા થોડા ઝઘડા તો? ઓકે ઓકે, બહુ બધા. ઓકે, હા, તો હવે મમ્મી આપણે કંઈક કામ બતાવ્યું છે, મમ્મી આપણે કંઈ કામ બતાવ્યું કે બેટા આ કરી દે ને, તો આપણે કહીએ કે ના મમ્મી હાલ હું બિઝી છું, હું નહીં કરું, મારે ભણવું છે, મારે રમવું છે, મારાથી કામ નહીં થાય, તો આપણે કામ નથી કરતા, તો મમ્મીને ખોટું તો લાગવાનું ને. લાગે પણ ને. આપણે તો નથી ખબર કે મમ્મીને ખોટું લાગ્યું છે, તો આપણે શું પ્રે કરીએ છીએ રાત્રે કે હે દાદા ભગવાન, મમ્મીની અંદર બેઠેલા ભગવાનને સાક્ષી રાખીને કે સોરી કહું છું કે ફરી આવી ભૂલ ક્યારે બી ના કરું, એવું આપણે નક્કી કરીએ છીએ. પહેલું તો સ્ટેપ શું કર્યું આપણે? સોરી કીધું. પહેલાં તો મમ્મીને સામે સોરી કહો તો બેસ્ટ. અગર એવું થાય કે સોરી નથી કહી શકાતું તો રાત્રે ઊંઘતા પ્રેયર કરીએ છીએ આપણે કે મમ્મીની અંદર બેઠેલા ભગવાન, મને સોરી, મને માફ કરો કે આજે મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય, તો મારાથી કંઈ ખોટું થયું હોય કે તમને કંઈ ખોટું લાગ્યું હોય તો એની માટે સોરી. અને પછી આપણે નક્કી કરીએ છીએ કે હે દાદા ભગવાન, મને શક્તિ આપો કે ફરી આવી ભૂલ ક્યારે બી ના કરું. હવે ફરી બીજો દિવસ આવ્યો, ફરી ભૂલ થઈ, ફરી આ શક્તિ માંગો. રોજ ધીમે ધીમે જેટલી વાર શક્તિ માંગશો એ ધીમે ધીમે એ તમને દેખાશે મમ્મીની જોડે સંબંધમાં બી. બરાબર ને? એક આ મેજિક ઇરેઝર મને બહુ ગમ્યું હતું. ફ્રેન્ડ્સ જોડે નાના મોટા ઝઘડા થતા હોય, આપણી તો બહેનપણીઓમાં બહુ ઝઘડા થાય. આ માવા મારી બેસ્ટ ફ્રેન્ડ, પછી અઠવાડિયા પછી કંઈક ના કંઈક ખોટું લાગી જ ગયું હોય, હે ને? એટલે આ બહુ હેલ્પ થઈ મને. અને પછી તો ધીમે ધીમે જેમ સત્સંગમાં આવતા ગયા, અરે અરે વાતો નહીં, પ્રેક્ટિસ કરો છો તમારી, તમારે પહેલાં લેવું છે અહીંયા હાલ તો સાંભળી લો. થેન્ક યુ. હા, એટલે હવે જેમ મેજિક ઇરેઝરની ખબર પડી અને પછી જેમ સત્સંગમાં રેગ્યુલર આવતા ગયા, એમ પછી હવે મોટા થશો ને તમે ત્યારે રિયલાઇઝ થશે કે બહાર બધાની જોડે આવી કોઈ આપણી જોડે હાલા જે નોલેજ મળી મેજિક ઇરેઝરની બધાની જોડે નથી, તો આપણે તો સોરી કહીને હેપી થઈ જઈએ છીએ કે નોર્મલ થઈ જઈએ છીએ. પણ બીજા બધા તો આખો દિવસ સેડ જ છે, ઝઘડમ ઝઘડી હોય, તો બધાની લાઈફમાં મજા નથી. તો એમને જોઈને ત્યારે આપણે ખબર પડે કે આપણી લાઈફ કેટલી અલગ છે, કેમ કે આપણી જોડે આ બધા પાવરફુલ ઇરેઝર જેવા મસ્ત મસ્ત હેક્સ છે, તો એને યુઝ કરીને લાઈફમાં તમને ઘણો ફાયદો મળશે. અને પછી સમર કેમ્પના બીજા ફાયદામાં એક એવું હતું કે તમને આવા બધા આપતપુત્રો અને બધા લોકોની શું કહેવાય કોન્ટેક્ટમાં આવવા મળે. નહીં તો જયમેશ આનંદજી આપણે કેટલી વાર આવી રીતે વાત કરી શકીએ છીએ એમની જોડે. સત્સંગમાં તમે મમ્મીની જોડે આવો તો બસ તમે તો ક્યાંક રમતા હોય છો ને કે મળે છે જયમેશ આનંદજીની જોડે? મળે છે? નથી મળતા. જયમેશ આનંદજી જ નથી મળતા. તમે તો મળો છો પણ જયમેશ આનંદજી બહુ મોંઘા છે. એટલે એ એક મેઇન હેલ્પ થઈ. અને પછી આપણે જ્યારે બી આ બધા ક્વેશ્ચન્સો થતા હતા કે મમ્મીની જોડે કેમ ઝઘડા થાય છે, કે પછી આ મને આવું ખોટું કેમ લાગ કરે છે, તો એ બધા જ ક્વેશ્ચન તમે આવા ટાઈમમાં પૂછી શકો છો એમને. કેમ કે ઘણી બધી વાર સત્સંગમાં આવીને કોઈ ક્વેશ્ચન નથી પૂછતું, એવું લાગે આ તો બધા મમ્મી પપ્પાઓ વાત કરી રહ્યા, તો આપણે જઈને ના પૂછાય તો વાંધો નહીં, સમર કેમ્પમાં આવીને વાતો કરો અને પૂછો. બરાબર ને? અને બીજું તો એક વાત કરવાની હતી, એ મારો એક્સપિરિયન્સ હતો. તમે લોકો ઇમેજિકાનું નામ સાંભળ્યું છે? હા. ઇમેજિકા પેલું Imagica. મતલબ રાઇડ્સ હોય એમાં. રાઈટ. હા, તો ત્યાં એક એવી રાઈડ હતી જેમાં તમને 130 ફૂટ ઉપર લઈ જાય અને પછી બસ છોડી દે અને તમે નીચે આવો સીધા. હા, બંજી જમ્પિંગ જેવું નહીં, એક આમ પોલ જેવું જ છે અને બધાને જ સીટ આમ આખી ઉપર લઈ જાય અને પછી 130 ફૂટથી છોડી દેશે. તો એ વખતે હું લગભગ 5th સ્ટેન્ડર્ડમાં હતી, એટલે 10 વર્ષની હતી. તો મમ્મી આ બાજુ અને પપ્પા આ બાજુ અને રાઈડ ઉપર ગઈ જેવી. અને પછી તો આમ જેવો ડ્રોપ આવ્યો ને તો અંદરથી જ સીધું દાદા ભગવાનના અસીમ જય જયકારો. તો ત્યારે એવું રિયલાઇઝ થયું કે આટલા બધા જે સમર કેમ્પ્સ ને બધું ભરતા હતા તો એ ક્યાંક ને ક્યાંક તો ઉપયોગમાં જ્યારે જરૂર પડતી હતી ત્યારે આવી જ જાય છે. એટલે જ્યારે બી દાદાની જરૂર હશે ત્યારે દાદા હાજર જ રહેવાના છે, એ વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ હતી. તો કોઈને બી ટ્રાય કરવો હોય તો એ ત્યાં જઈને ઇમેજિકા ટ્રાય કરીને આવજો અને જોજો કે દાદા ભગવાન યાદ આવે છે કે નહીં. જય સચ્ચિદાનંદ. મેજિક ઇરેઝરની આજે બર્થડે છે,
બર્થડે છે મેજિક મેજિક ઇરેઝરની birthday છે તેને ક્યાં ગઈ તો એને- મહેક ઠાકોર એને ફરીથી કહી દો માફીનું કંઈક કરી દે પાછું માફી માંગીએ માફી માંગીએ ભાઈ કરી દો. કાલે બહુ ગમી બધાને બીજી વાર ડિમાન્ડ અરે આવી છે મને બહુ ગમ્યું છે, મને બહુ ગમ્યું છે. મને પણ બહુ ગમ્યું. એટલે ક્યાં ગઈ મહેક? તાવ હતો 2 દિવસથી તાવ હતો અને પાછું મેં ક્યાં ગઈ આજે એની ચોકલેટ આપી ગઈ છે. મેં આવે છે પાછળથી મહેક આ રે આ આગળ જલ્દી આવો. જલ્દી જલ્દી દોડતા 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 ધીમે ધીમે દોડીને, દોડતા, દોડીને. ધીમે ધીમે દોડી 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 ધીમે ધીમે તો માફી વાળું કર તું, ચાલ જલ્દી ચલો માફી ફરતીથી માફી વાળું કરો ભાઈ ચલો ફરીથી આવી જાઓ તારી જોડે કોણ ભાઈ હતું કેસેટ ભાઈ હિમાંશી. પેલા 3 બીજા આવી જાઓ હિમાંશી પ્રિયાંશી અને મેજિક ઇરેઝર નું મહત્વ ફરતીથી. સમજાવ્યું એટલે આપણે અત્યારે ઇરેઝર ફેરવી જ દઈએ એ રિઝલ્ટ ફેરવી જ દઈએ. આ વિતરાગોએ, ભગવાનોએ, જ્ઞાની પુરુષોએ મનુષ્યને ગમે તેવી ભૂલ થઈ હોય, ગમે તેવા મનુષ્યો હોય, એને ઉઠાવવા માટે કોઈ પણ નીચલું કામ થઈ ગયું હોય તો પણ એને ઉઠાવવા માટે આ તીર્થંકર ભગવંતોએ માનવ જાતિ પર બહુ મોટું બેસ્ટમાં બેસ્ટ વાત આપી છે, માફી માંગી લો. જેને માફી માંગતા આવડ્યું એનું કલ્યાણ થઈ ગયું સાહેબ. માફી માંગતા નથી આવડતું, માફી માંગીને ત્યારથી જ કામ થઈ ગયું સાહેબ. ચાલો માફી વાળું. હા દુઃખ દેવાની કુટેવ હતી, હેરાન હતા બધા મારાથી, સાચા ખોટાની ખબર નહોતી, દિલ દુભાતું હતું તેનાથી, પણ મને હવે ખબર પડી, પાપો ભૂસાય જાદુઈ રબરથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ, માફી માંગીએ ચાલો હવે, માફી માંગીએ, માફી માંગીએ, માફી માંગીએ. માફી માંગવાથી એકતા ટકી, રહેવાયું બધા સાથે હળી મળી, બોજા બધા છે ગયા મટી, હળવાશ એવી અનુભવી, તેથી નક્કી થાય ઘડી ઘડી, તરત માફી માંગી લેવી. ચાલો હવે માફી માંગીએ, બોલો માફી માંગીએ, માફી માંગીએ ચાલો હવે, બોલો માફી માંગીએ, માફી માંગીએ. જાદુઈ રબર તો કમાલ કરી, દોસ્ત બન્યા બધાએ નથી, હવે કોઈને ફરિયાદ નથી, ખુશ બધા છે હવે મારાથી, જીવન ગયું મારું સુધરી, માફી માંગવાની આ ચાવીથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ, માફી માંગીએ. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ, માફી માંગીએ. માફી માંગવાની હવે ટેવ પાડી, ભૂલો ભાંગવાની નવી રીતથી, સુટેડ સાઈટથી ઠાર કરી, ચોખ્ખા થયા અમે ભૂલોથી, રહે છે હવે આનંદમય, છૂટતા જઈએ છે જેમ ભૂલોથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ દિલથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ દિલથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ દિલથી. ચાલો હવે માફી માંગીએ, માફી માંગીએ દિલથી.
જો પણ એક વાત કહી દઉં, અમુક છોકરાઓ બહુ બુદ્ધિશાળી હોય છે. સોરી માફી માંગવાની છે પોતાની ભૂલ કાઢવા માટે. ભૂલ કાઢવા માટે માફી માંગવાની છે, પણ ભૂલ વધારવા માટે માફી નથી માંગવાની સાહેબ. ઘણી વખત મા બાપ પકડી લે આપણને તો વધારે ના બોલે, આપણને વધારે ના બોલે, કચકચ ના કરે એટલે તરત આપણે સોરી બોલી દઈએ છીએ કે જેથી કરીને છૂટી ગયા. તો વધારે કે- વધારે બેઆબરૂ ના કરે એના માટે પણ માફી માંગી લેવું ને? હે વધારે બેઆબરૂ ના કરે એટલા માટે હા, પણ એટલા માટે જ કહું છું કે એટલા માટે સોરી ના બોલશો, નહીં તો ભૂલ નીકળે નહીં, ભૂલ વધી જશે. જે સોરીથી ભૂલ જાય છે એ જ સોરીથી ભૂલ વધી જાય છે. શસ્ત્ર છે, ચપ્પુ છે, ચપ્પુથી શાક પણ કપાય અને ચપ્પુથી આંગળી પણ કપાય. એટલે સોરીનો મિસયુઝ ના કરતા. મેં જોયેલું છે કે મમ્મી કચકચ કરે, બોલ બોલ કરે એટલે કે સોરી કહી દો, આપણે સોરી કહી દો એટલે પછી પોતાના રૂમમાં ચાલ્યા જાય. તો કે એવું ના કરતા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણને સરસ માફી માંગતા શીખવાડ્યું. એની આજે બર્થડે છે તો એ આપણી જ બધા પાસે આશીર્વાદ માંગે છે. બધાએ મને આશીર્વાદ આપો શેના માટે? માફી માંગવા માટે, તારી ભૂલોની કે બીજાની ભૂલોની? મારી ભૂલોથી. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ આશીર્વાદ છે, ખૂબ આશીર્વાદ. એટલે ભૂલોથી છૂટવાનું છે કે પૈસાથી, ભૂલોથી મમ્મી પપ્પાથી? ના, નથી છૂટવાનું ને, ખાલી ભૂલોથી છૂટવાનું છે. ખાલી ભૂલોથી. ખાલી ભૂલોથી. તો જે ભૂલોથી છૂટાય ભગવાન થાય. જય જે સચ્ચિદાનંદ. ભૂલોથી છૂટ્યા એ ભગવાન થાય. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા. હવે આપણા બધાની જાન માટે ક્રિશા અહીંયા કૃષ્ણ. એ જે આ મેજિક ઇરેઝરની જે એને વાત કરી ને એનું એક બીજું પણ ટેલેન્ટ છે. એ કોઈને કહેતી નથી. એને લગભગ 400-500 ઉપર કવિરાજના પદો છે ને આગળ. એને મોટા મોટા અક્ષરે લખીને યુટ્યુબ ઉપર મૂક્યા છે. આપણે કોઈ પદ જોઈએ અને અનંત શક્તિ કરીને શોધીએ તો એ પદ આપણને લખાણ સાથે મળે. અને આપ જે કહેતા હતા ને પેલું કોન્ટ્રાસ્ટ હોય ને આટલા મોટા અક્ષર હોય, એ બધું આને કરેલું છે. એની ચેનલ છે. આવું કશું બોલી નહીં આજે તો. એને નથી ગમતું આ કે આમાં શું પબ્લિસિટી કરવાની. ના, મેં કીધું, તારું publicity ટેલેન્ટ પણ છે. તું આવું કરે તો અમને બીજા પદ કોઈ મૂકવા હોય તો તને કહેવાય ને કે તું મૂકી દે. ચાલ, સારું સારું, સરસ સરસ. ઉપયોગી થાય છે. જે આમને ખાસ આપણે હિરેનાનંદજીના પપ્પા છે તો એમની ઉંમર છે તો આટલું મોટું લખેલું આવે ને તો એમને ખ્યાલ આવે કે આ લાઈન Yes, વાંચે છે. yes, એટલે yes. ના, બધાને. ઘણાને ઉપયોગી છે એનું કરેલું કામ. બહુ જ- મ્યુઝિક બહુ જ સાથે કામમાં લાગે. મ્યુઝિક સાથે પદ પણ મોટા પદ વાગે અક્ષરમાં અને એનું લાઈન આવતી જાય. લાઈન આવતી જાય. એવા કેટલા પદ કરે? નંબર તો હાલ યાદ નથી, લગભગ 600-700 જેવા છે. ઓ, સરસ સરસ, વેરી ગુડ, વેરી ગુડ. અને વધારતી જજે, વધારતી જજે. અને બીજું એ વિડીયો ચેનલ સ્ટાર્ટ કરવાનું રીઝન જે હતું, અમે લોકો આવી રીતે પપ્પા અમને પદ બધા સંભળાવતા હતા. પેલું કેવું ગાડીમાં જઈએ છીએ તો પ્લે થઈ જાય, તો પેલું એક પદ છે ને કપટવાળું, મીઠું મીઠું બોલે છે. મીઠું મીઠું બોલે છે, તો- કપટનું તો કારખાનું. હું અને મારો નાનો ભાઈ મીઠું મીઠું બોલે છે પોપટ બોલતા હતા, કપટનું. એટલે એ દિવસ પછી જ્યારે ખબર પડી, વાંચ્યું ત્યારે કે આ તો કપટ હતું, અમે આટલા વર્ષોથી પોપટ પોપટ બોલી રહ્યા હતા. તો ત્યારે ખબર પડી કે પદ વાંચવાનું અને જોડે કેટલું જરૂરી છે. Yes, અને વાંચવાનું. પછી બસ એનાથી જ પેલું કહે ને કે એક પદ ચાલુ થયું ને પછી ક્યારે આટલા બન્યા ખબર જ નથી. બરોબર બરોબર, બહુ સરસ સરસ. કીપ ઇટ અપ. જય બહુ સચિદાનંદ. સરસ સરસ, ઘણાને ઉપયોગી થાય છે. એનું જે કામ છે ને બહુ જ ઉપયોગી થાય છે બધાને. વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ.